Hi students, myself Madhvi Parmar. I am working as a biology teacher in સતકેવલ વિદ્યા મંદિર સરસા. આજે હું ધોરણ 11માં જીવ વિજ્ઞાનના વિષયમાં યુનિટ નંબર 1 કે જેનો એક ટોપિક છે કે યુનિટ નંબર 1નું નામ છે સજીવ વિશ્વ, કે જેનો એક ટોપિક છે કે જે છે વર્ગીકૃત કક્ષાઓ. આ વર્ગીકૃત કક્ષાઓમાં વર્ગીકરણની કક્ષાઓ વિશેની નોંધ છે, જાતિ શું છે, પ્રજાતિ શું છે, કુળ શું છે, ગોત્ર શું છે, વર્ગ શું છે, સમુદાય શું છે અને સૃષ્ટિ શું છે એના વિશેની વ્યાખ્યા આપી અને એના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈશું વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિક કેટેગરીઝ. અહીં એના વિશેની નોંધ લખો. જો એવો ક્વેશ્ચન પૂછાય તો અહીં આપણે કહી શકીએ કે વર્ગીકરણ એ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણમાં દર્શાવાતી એક પદ્ધતિ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે, વારાફરતી એક પછી એક પ્રક્રિયા એમાં ચાલ્યા કરે છે. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તેને આપણે કહી શકીએ વર્ગીકરણ કક્ષા. એટલે કે વર્ગીકૃત વ્યવસ્થાનો જો એ ભાગ હોવું જોઈએ. જો વર્ગીકૃત કક્ષાનો ભાગ હોય તો આપણે એને વર્ગીકરણ કક્ષામાં મૂકી શકીએ. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં આપણે લઈએ છીએ, પરંતુ એ જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગક શબ્દ અહીં આગળ પ્રયોજાયો છે. એટલે કે પર્ટિક્યુલર એક હરોળ નિર્દેશિત કરતા હોય તો આપણે એને વર્ગક તરીકે ઓળખી શકીએ. એટલે કે આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે, ચરણમાં ચાલતી પ્રક્રિયા છે. એટલા માટે જો વર્ગીકૃત વ્યવસ્થાનો એ ભાગ બનતું હોય તો આપણે એને વર્ગીકરણ કક્ષા કહીએ અને આ કક્ષાઓ બધી ભેગી મળે તો શ્રેણી રચે અને શ્રેણી રચે એટલે એને કહેવાય વર્ગીકૃત શ્રેણી, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે આપણે લઈએ અને એ હરોળ નિર્દેશિત કરે તેમાં વર્ગક શબ્દનો પ્રયોજાય છે. દાખલા તરીકે કીટકોમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનું જૂથ. તો ત્યાં આગળ જૂથો કક્ષા તરીકે ઓળખાય છે અને કક્ષા આગળ જતાં હરોળનું નિદર્શન કરે છે, એટલે કે હરોળનું સૂચન કરે. વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો ઉપર પણ આધાર રાખે છે. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ આપણે સૃષ્ટિ, સમુદાય, વનસ્પતિઓ માટે કે સામાન્ય કક્ષાનો અને પ્રાણી સૃષ્ટિમાં જો સમાવેશ બધા સજીવોમાં હોય તો એ જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો પ્રાપ્ત કરે છે. સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે કે કયા વિભાગમાં એ પોતે એના લક્ષણો શું છે, કેવા દેખાય છે, બાહ્ય દેખાવ શું છે, આંતરિક રચના શું છે, એના વિશેનો આપણને અભ્યાસ હોવો જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતા અને એટલે કે શું સરખાપણું છે અને શું જુદાપણું છે એ એનાથી શું કરશે, એને અલગ તારવશે. તો અહીં એ હતું વર્ગીકૃત ટેક્સોનોમિક કેટેગરીઝ. હવે જોઈશું જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ શું છે. તો સૌ પ્રથમ જોઈશું જાતિ, જેને આપણે કહીએ છીએ સ્પીસીસ. મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. જાતિ કે નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. અહીં તમને એક્ઝામ્પલ આપ્યા છે, ઉદાહરણ આપ્યા છે કે મેન્જીફેરા ઇન્ડિકા આંબો છે, સોલેનમ ટ્યુબરોસમ બટાટા, પેન્થેરા લિયો જેને સિંહ કહેવામાં આવે છે. અહીં તમે જોશો
તો સેકન્ડ વન ઇઝ જાતિ છે કે મેન્જીફેરા ઇન્ડિકા, તો ઇન્ડિકા શું છે? જાતિ છે. અને મેન્જીફેરા શું છે? પ્રજાતિ છે. સેમ મીનવાઇલ તમે સેકન્ડ જોશો, સોલેનમ ટ્યુબરોસમ, તો એ ટ્યુબરોસમ છે એ જાતિ છે. અને લાસ્ટ વન પેન્થેરા લિયો, કે જેમાં લિયો એ જાતિ છે. તો અહીં આગળ 3 જાતિના નામ છે. ફર્સ્ટ વન ઇઝ ઇન્ડિકા, સેકન્ડ વન ઇઝ ટ્યુબરોસમ એન્ડ થર્ડ વન ઇઝ લિયો, જે પ્રત્યય તરીકે અહીં આગળ રજૂ થાય છે. જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ, પેન્થેરા એ બધા જ પ્રજાતિ એટલે કે જીનસનું નામ સૂચવે છે, જે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરી શકે. એટલે અહીં આપણે જેમ આગળ જતા જઈશું, જાતિ પછી પ્રજાતિ, કુળ, ગોત્ર, તો બધી જાતિ ભેગી થઈને પ્રજાતિ બનાવે, પ્રજાતિ બધી ભેગી થઈને કુળ બનાવે, કુળ બધા ભેગા થઈને ગોત્ર બનાવે, ગોત્ર ભેગા થઈને વર્ગ, સમુદાય અને સૃષ્ટિની રચના કરી શકે છે. તો જાતિ કોને કહેતા હતા? મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય. જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી પણ આપણે એને અલગ કરી શકીએ. મેન્જીફેરા ઇન્ડિકા, જેને આંબો કહીએ છીએ, સોલેનમ ટ્યુબરોસમ, જેને બટાટા કહીએ છીએ, પેન્થેરા લિયો, જેને સી કહીએ છીએ. અહીં ઇન્ડિકા, ટ્યુબરોસમ, લિયો એ બધા જ જાતિના નામ છે. દરેક પ્રજાતિ એક કે વધારે ચોક્કસ જાતિઓના પ્રત્યય ધરાવી શકે છે. એટલે કે 2 પ્રત્યય પણ પ્રજાતિ ધરાવી શકે છે, જે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવતા હોય. લાઈક પેન્થેરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ કે સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલેન્જેનામ જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ કહેવામાં આવે છે. આધુનિક માનવનું નામ કહેવામાં આવે છે હોમો સેપિયન્સ, કે જે માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશ છે, જેનું જૂથ આપણે કહીએ તો હોમો પ્રજાતિ આવે. અને સેપિયન્સ છે એની શું છે? જાતિ છે. એટલે માનવી માટેનું વૈજ્ઞાનિક નામ જેને આપણે કહીએ છીએ હોમો સેપિયન્સ. વિદ્યાર્થી મિત્રો, આગળ જે જાતિમાં આપણે નામ જોયા, બટાટા, આંબો અને સિંહનું, કે જે વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો, સોલેનમ ટ્યુબરોસમ અને મેન્જીફેરા ઇન્ડિકા, એ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સેકન્ડ વન જોવા જઈએ, પ્રજાતિ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ ભેગા થાય, એટલે કે બધી જાતિ ભેગી થશે તો પ્રજાતિ રચાશે. ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈ પ્રજાતિ રચે. દાખલા તરીકે બદામ અને રીંગણ 2 જુદી જુદી છે, પરંતુ એમની પ્રજાતિ શું હોય? સેમ હોય. જાતિ ચેન્જ થાય, પ્રજાતિ કેવી રહેશે? સેમ. કેમ કે બેઉ બદામ અને રીંગણ એ સોલેનમ પ્રજાતિમાં જ એમનો સમાવેશ થઈ શકે. સિંહ માટે લાયન વપરાય. લાયન એનું આપણે હમણાં જ જોયું, પેન્થેરા લિયો કહીએ. દીપડા માટે લેપર્ડ, પેન્થેરા પાર્ડિયસ. વાઘ માટે આપણે ઇંગ્લિશમાં ટાઈગર કહીએ, કે જેને કહેવામાં આવે છે પેન્થેરા ટાઇગ્રીસ. આ ત્રણેય કેટલાકના સામાન્ય લક્ષણોની સાથે પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે. એટલે કે આમાં મેઇન પ્રજાતિ કઈ આવે? પેન્થેરા. પણ એની જાતિ જોવા જઈએ તો કઈ આવે? બદલાતી રહે. એટલે પ્રજાતિ સેમ, જાતિ એકલી ચેન્જ થશે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં પણ જુદી પડે છે. એટલે કે બિલાડી કેટ્સની પ્રજાતિ છે. બિલાડી એ કેટ્સની પ્રજાતિ જેને આપણે ફેલિસ તરીકે ઓળખીએ છીએ. કુળ જોવા જઈએ તો કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. એટલે અહીં જોવા જઈએ તો કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે આપણે એને વર્ગીકરણ કરી શકીએ છીએ. વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા, ધતુરા આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ સોલેનેસી કુળમાં મુકાય. બધાના ફૂલ જોવા જઈએ તો કેવા છે? કલર વાઇઝ અને થોડા શેપ વાઇઝ જુદા પડે છે. પ્રાણી સમુદાયમાં લિયો એટલે કે સિંહ, ટાઇગ્રીસ એટલે કે વાઘ અને પારડસ એટલે કે દીપડો વગેરે જાતિઓ સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસ એટલે કે બિલાડી કેટ્સની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં એને મૂકવામાં આવે છે. એ જ રીતે બિલાડી અને કૂતરામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. તો તેઓ 2 અલગ કુળોમાં વિભાજિત છે, ફેલિડી અને કેનિડી.
તો બિલાડી ફેલિડી અને કૂતરો એ કેનિડી એ કુળમાં આપણે એને મૂકી શકીએ છીએ. ગોત્ર કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થાય. જો બધા કુળ ભેગા થશે તો એ શું રચશે? ગોત્ર રચશે. અને એ ગોત્ર જેવા ઉચ્ચ કક્ષા બનાવે છે. દાખલા તરીકે કોન્વ્યુલેસી ફેમિલી અને સોલોનસી ફેમિલી જેવા વનસ્પતિ કુળોમાં તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં એ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાણીમાં જોવા જઈએ તો ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ થાય છે. એટલે કે અહીં કાર્નિવોરસ, ઓમ્નિવોરસ અને હર્બીવોરસ, દેટ મીન્સ કે માંસાહારી, શાકાહારી અને મિશ્રાહારી. વર્ગ. નજીકના વર્ગને આપણે કહીએ છીએ ક્લાસ. નજીકના સંબંધિત ગોત્રનો સમૂહ ભેગો થાય એટલે વર્ગ રચે. દાખલા તરીકે વાનર, ગોરીલા, ગિબ્બન વગેરેનો સમાવેશ પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ માંસાહારી એટલે કે કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તનમાં સાથે મૂકવામાં આવે છે. એટલે સસ્તન વર્ગ એ બીજો ગોત્ર પણ આપણે એને ધરાવી શકીએ. સમુદાય કોને કહેવાય? તો સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોને સમુદાય કહેવામાં આવે. કે મત્સ્યમાં બધી જ માછલીઓનો સમાવેશ થાય. ઉભયજીવી કે જે બેઉ જગ્યાએ રહી શકતા હોય, પાણી અને જમીન, એ બેઉનો સમાવેશ થાય. સરીસૃપો જે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે એ, અને વિહંગ એટલે બધા ઉડતા. તેને બીજા વર્ગોને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં આપણે મૂકવામાં આવે છે. મેરુદંડ એટલે કરોડરજ્જુ ધરાવતા પાછળ પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય એટલે કે મેરુદંડીમાં મૂકવામાં આવે છે. મેરુદંડી એટલે પોતે કરોડરજ્જુ ધરાવતા હોય એવા પૃષ્ઠ બાજુએ. જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે છે. લાસ્ટ સૃષ્ટિ જોઈએ તો પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશ બધા પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ સૃષ્ટિ. સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ પણ હોઈ શકે, પ્રાણી સૃષ્ટિ પણ હોઈ શકે. આપેલ આકૃતિમાં જાતિથી લઈ સૃષ્ટિ સુધીના વર્ગીકરણીય કક્ષાઓના ચડતા ક્રમમાં બતાવી છે. ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. તમે જોશો આ વર્ગીકરણીય કક્ષા કે જાતિમાંથી પ્રજાતિ, પ્રજાતિમાંથી કુળ. જે એરો બતાવ્યો છે એ ખાસ ધ્યાન રાખજો કે જેમ જાતિથી પ્રજાતિમાં જઈએ એમ શું થશે? વિવિધતા વધતી જશે અને સમાનતા ઘટતી જશે. પણ જો સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો વિવિધતા શું થતી જશે? ઘટતી જશે અને સમાનતા વધતી થતી જોવા મળશે. એટલે જાતિમાંથી પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને કુળ બનાવે, કુળ ભેગા થઈને ગોત્ર બનાવે, ગોત્ર ભેગા થઈને વર્ગ રચે, વર્ગ ભેગા થઈને સમુદાય કે વિભાગ રચે અને એક સૃષ્ટિની રચના કરી શકે. સજીવ વિશ્વ. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ તરફ નીચે આવીએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા અહીં આગળ વધતી જાય છે. જેમ હમણાં જ મેં કહ્યું એમ નીચેનું કોષ્ટક એ ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણીય કક્ષાનું સૂચન કરે છે. તો આ વિદ્યાર્થી મિત્રો કે સજીવો તેમની વર્ગીકરણીય કક્ષાઓની સાથે એમનું સામાન્ય નામ, જીવશાસ્ત્રીય નામ, ગોત્ર, કુળ, વર્ગ, પ્રજાતિ, સમુદાય જે આપ્યું છે એ તમને 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. ફર્સ્ટ જોઈએ સામાન્ય નામ મનુષ્ય. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ જોવા જઈએ તો એને કહેવામાં આવે છે હોમો સેપિયન્સ. પ્રજાતિ હોમો, કુળ હોમોનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય એનો આવે મેરુદંડી. સેકન્ડ જોવા જઈએ ઘરમાખી, જેને કહેવામાં આવે છે મસ્કા ડોમેસ્ટિકા. પ્રજાતિ એની મસ્કા, કુળ એનું મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય સંધિપાદ. આંબો, આંબાનું જીવશાસ્ત્રીય નામ મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી અને સમુદાય આવૃત બીજધારી. સામાન્ય નામ ઘઉં, જીવશાસ્ત્રીય નામ ટ્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ,
વર્ગ એકદળી અને સમુદાય છે આવૃત્ત બીજધારી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે જોયું એમાં આ લાસ્ટ જે કોષ્ટક છે એ તમને 2 કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એક્ઝામમાં. અને હમણાં જે ઉપર ચાર્ટ જોયો કે જે આ ચાર્ટ છે એ ચાર્ટ એ બતાવે છે કે તમને એક્ઝામમાં જો આ સિક્વન્સ પૂછી હોય તો એ લાસ્ટ આપણે અહીં આગળ એક વાક્ય કીધું. શું કીધું? કે જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટે છે કે વધે છે, એ એરા ઉપર ડિપેન્ડ હોય. તો એ એરાથી જ એને યાદ રાખવાનું.